12 બીજના ધણી એટલે નકળંગ નેજાધારી, રણુજાના રાજા, પીરોનાય પીર એવા રામદેવ પીર ભગવાન. મિત્રો, રામાપીરને શા માટે 12 બીજના ધણી અને હિન્દુઆ પીર કહેવામાં આવે છે? તો આવો જાણીએ આ વિડીયોમાં આ રામદેવ પીરની વાર્તા. રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી. આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ રીતે જ આ શિષ્યો ચાલતા. એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યોને રામદેવજી મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી. સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા. આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું. આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં, એટલે 12 સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ 12 જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું. પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા. પણ મારો નાથ તો અંતર્યામી છે, એમને આ આચાર્યના આવવાનો હેતુ સમજતા વાર ન લાગી. એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે, એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાએ વાયકને ઝીલ્યા. હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો. કહેવાય છે કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે. આમ બીજનો દિવસ આવ્યો. બધા આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય. કારણ કે 12 જગ્યાથી વાયક મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે પાઠ હતો. બીજનો દિવસ આવ્યો, પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્યની વચ્ચે રામાપીર 12 જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમયે હાજર હતા. 12 ઠેકાણાના વાયક ઝીલ્યા અને 12 ઠેકાણે હાજરી આપી હતી. કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી. આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સર્વેને મળ્યા અને ખૂબ જ આનંદ કરાવ્યો. પછી જ્યારે 12 આચાર્યો એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવજી મહારાજે એક જ સમયે એક જ સાથે સર્વે ઠેકાણે હાજરી આપી છે. એ બધાએ રામાપીરની પીરાઈનો પરચો જોયો. એમને વિચાર્યું કે રામદેવજી પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે. ત્યારબાદ બધા સંતો, ભક્તો અને મહાપુરુષોને નક્કી થયું કે રામાપીર એ પીરોનાય પીર છે અને એની તોલે કોઈ આવી શકે એમ નથી. એમને સૌએ રામદેવજી મહારાજને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો જય જયકાર કર્યો. પછી